ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ, માય સેલ્ફ પટેલ કાજલ. પેપર છે CC302 એપ્લાઇડ ઝૂલોજી, એનો યુનિટ નંબર 3 એન્ટેમોલોજી. બરાબર, એમાં આપણે અમુક ટોપિક્સ જોયા હતા. ટાઈપ્સ ઓફ ઇન્સેક્ટ્સ, મેટામોર્ફોસિસ. બરાબર, કીટકોમાં રૂપાંતરણ અને એના પ્રકાર. હવે કીટકોમાં રૂપાંતરણ એટલે શું એની આપણે વાત કરી લીધી. બરાબર, કે જ્યારે ઈંડામાંથી જે તરત જ જ્યારે ઈંડાનું હેચલિંગ થાય છે, બરાબર, એમાંથી જે સજીવ નીકળે છે એ પુખ્ત કીટક જેવો દેખાતો નથી, પણ એના પુખ્ત કીટક જેવો દેખાવા માટે એ અમુક પરિસ્થિતિ, અમુક રૂપાંતરણોમાંથી પસાર થાય છે. બરાબર, તો આખી ઘટનાને શું કહેવાય છે? રૂપાંતરણ. બરાબર, અને રૂપાંતરણ માટે અમુક હોર્મોન્સ જવાબદાર છે. બરાબર, એ હોર્મોન્સ કયા કયા છે અને ક્યાંથી એ સ્ત્રાવ પામે છે એની આપણે અત્યારે આજે લેક્ચરમાં પાછળ વાત કરશું. બરાબર, એના પછી આપણે જે અમુક ટાઈપ્સ હતા કીટકોમાં એની પણ વાત કરી હતી, જેમાં બે ટાઈપ છે, એ મેટાબોલા અને મેટાબોલા. બરાબર, જે એ મેટાબોલા છે એમાં જે ઈંડામાંથી જે બાળ સજીવ નીકળે છે અથવા ડીમ નીકળે છે એ પુખ્ત કીટક જેવું જ છે, પણ એમાં શું ફરક છે? ફક્ત એનું કદ એ પુખ્ત કીટક કરતાં નાનું છે. બરાબર, એટલે એના કદમાં શું થતું જાય છે? વધારો, પણ હકીકતમાં એ પુખ્ત કીટકના જેવી જ એની રચનાઓ છે, એટલે કે એની મોર્ફોલોજી અને બાહ્યકાર રચના એ પુખ્ત કીટક જેવી જ છે. અહીંયા તમે જોઈ શકો છો કે અહીં એગ છે, એગમાંથી જે બાળ પ્રાણી છે, બરાબર, એ અહીંયા આ પુખ્ત કીટક જેવું જ છે, પણ એનું કદ કેવું છે? નાનું. ધીમે ધીમે એના કદમાં વધારો થઈ અને એ પુખ્ત બને છે. બરાબર, જેને કીધું છે એમેટાબોલા. ઓકે, એના પછી આપણે મેટાબોલામાં વાત કરી કે મેટાબોલામાં શું થાય છે કે જે ઈંડામાંથી જે બાળ કીટક નીકળે છે, બરાબર, એ પુખ્ત કીટક જેવું હોતું નથી, જેને આપણે ડિંબ કહેતા હોઈએ છીએ. ઓકે, અને આ ડિંબને પુખ્ત કીટક જેવું બનવા માટે અમુક રૂપાંતરણોમાંથી પસાર થવાનું હોય છે. ઓકે, તો એના પણ અલગ અલગ પેટા પ્રકાર છે. એમાં આપણે પ્લુરોમેટાબોલાની વાત કરી, બીજું છે હેમી મેટાબોલા. બરાબર, પછી ત્રીજું છે હોલોમેટાબોલા અને ચોથું છે હાઇપર મેટાબોલા. ઓકે, એમાં આપણે પ્લુરોમેટાબોલા અને હેમી મેટાબોલા એ બંનેની વાત કરી. ફરીથી આપણે રિવાઇન્ડ કરી દઈએ સ્પીડમાં. ઓકે, તો પ્લુરોમેટાબોલામાં આપણે એમાં શું હતું કે જે ઈંડું છે, બરાબર, અહીંયા આપણે ફિગર ઉપરથી સમજીએ. આ છે પ્લુરોમેટાબોલા. તો આ એગ છે, બરાબર, સોરી, એગ છે. એગમાંથી જે તરત બાળ શિશુ નીકળે છે એને શું કીધું છે? નિમ્ફ. બરાબર, અને આ નિમ્ફ એ શું હોય છે? એમાં પુખ્ત કીટકમાં જે પાંખ જોવા મળતી હોય છે, બરાબર, એવી પાંખો જેવી રચના હોતી નથી. પ્લસ એનું કદ કેવું હોય છે? પુખ્ત કીટક કરતાં નાનું. આ નિમ્ફમાં જનન અંગોનો વિકાસ થયેલો હોતો નથી. એનો રંગ પણ પુખ્ત કીટક કરતાં અલગ હોય છે. બરાબર, ધીમે ધીમે એ નિર્મોચનની ઘટનામાંથી પસાર થાય છે. હવે નિર્મોચન એટલે શું? આપણે વાત કરી લીધી કે જે કોઈ પણ સજીવ એ તેના જીવનકાળ દરમિયાન સમયાંતરે અમુક સમયે પોતાના બાહ્ય કંકાલનો ત્યાગ કરતું હોય છે, તો આ ઘટનાને શું કહેવાય છે? નિર્મોચન. ઓકે, તો અહીંયા એગમાંથી નિમ્ફ આવ્યું. બરાબર, આ નિમ્ફ એ અમુક નિર્મોચનની ઘટનામાંથી પસાર થઈ વૃદ્ધિ પામી અને શું બને છે? એડલ્ટ. ઓકે, તો આ શું થયું? પ્લુરોમેટાબોલાની વાત કરીએ. એના જ જેવું છે હેમી મેટાબોલા. ઓકે, આ છે હેમી મેટાબોલા. હેમી મેટાબોલા પણ પ્લુરોમેટાબોલા જેવું જ છે, પણ અહીંયા જે એગમાંથી જે બાળ જે શિશુ નીકળે છે એને કીધું છે નાયડ. બરાબર, અને આ જે નાયડ છે એ વિકાસ ક્યાં પામે છે? જલજ વિસ્તારમાં. ઓકે, એટલે કે ઈંડા છે, બરાબર, ઈંડામાંથી જે કીટક બહાર આવ્યું, બાળ કીટક, એને નાયડ કીધું. અને આ નાયડ એ જલજ વિસ્તારમાં રહે છે અને પુખ્ત કીટક એ સ્થળીય વિસ્તારમાં રહેવા માટે વિકસિત થયેલું હોય છે. બરાબર, તો નાયડમાં જલીય વિસ્તારને અનુકૂલિત અંગો હશે. બરાબર, અને
જ્યારે પુખ્ત કીટક છે એમાં સ્થલીય વિસ્તારને અનુકૂલિત અંગો હશે, બરાબર. તો અહીંયા નાયડ છે એ ધીમે ધીમે નિર્મોચન અથવા વૃદ્ધિ વિકાસ પામી અને એવા અંગો ડેવલપ કરશે કે જે સ્થલીય વિસ્તારમાં રહી શકે, બરાબર. તો આ શું છે? હેમીમેટાબોલા પ્રકારનું મેટામોર્ફોસિસ. ઓકે, તો આ 2 ટાઈપની આપણે ઓલરેડી આગળના લેક્ચરમાં વાત કરેલી છે. હવે આપણે નેક્સ્ટ જોઈએ છીએ હોલોમેટાબોલા. ઓકે, તો હોલોમેટાબોલામાં શું હોય છે કે જે અહીંયા તમે જોઈ શકો છો. આપણે વાત કરીએ તો હોમોમેટાબોલામાં આપણે પતંગિયાની વાત કરીએ, બરાબર. તો અહીંયા કીટક એગ મૂકશે અને એગમાંથી લાર્વા ઉત્પન્ન થશે. જે ફર્સ્ટ જે એગમાંથી જે સજીવ બહાર નીકળશે એ પુખ્ત કીટક જેવું હશે જ નહીં. એની મોર્ફોલોજી બિલકુલ અલગ જ હશે. તમે અહીંયા જોઈ શકો છો, લાર્વા એક ઈયળ જેવી રચના છે અને પુખ્ત કીટક એ બટરફ્લાય છે, બરાબર. તો અહીંયા આ બંનેની મોર્ફોલોજી કેવી હોય છે? બિલકુલ અલગ. ઓકે, એના પછી આ લાર્વા છે એ નિર્મોચનની ક્રિયા અને વૃદ્ધિની ક્રિયા કરી અને પછી શું થશે? અમુક એવો સમય આવશે કે આ લાર્વા છે, બરાબર, એ નિષ્ક્રિય થઈ જશે. એટલે કે આ જે લાર્વા છે એ પોતાની આજુબાજુ એવા કવચની રચના કરશે અને એકદમ નિષ્ક્રિય થઈ જશે અમુક સમય માટે, બરાબર. એને શું કીધું છે? પ્યુપા અથવા કોસેટો. ઓકે, અને પછી એ પ્યુપાનો થોડો સમયગાળો વિતાવશે અને પછી એ પ્યુપા તોડી, બરાબર, એ કોસેટો તોડી અને એમાંથી પુખ્ત કીટક નીકળશે. ઓકે, તો બટરફ્લાય હોય છે જે પતંગિયા, એમાં આ રીતે રૂપાંતરણની ઘટના જોવા મળે છે. ઓકે, આપણે તો વાત કરીએ એની. હોલોમેટાબોલા આ પ્રકારના રૂપાંતરણમાં કીટકમાં આડકતરો વિકાસ જોવા મળે છે અને આ ઘટના દરમિયાન 4 તબક્કા હોય છે. એમાં ફર્સ્ટ કયું છે? ઈંડા, બરાબર. એના પછી ડીંબ અથવા ઈયળ. ઓકે, ઈંડામાંથી ડીંબ નીકળ્યું, જે ઈયળ જેવી રચનાથી એને ઈયળ કીધું અથવા કેટરપિલર પણ કહી શકો. ઓકે, એના પછી કેટરપિલર એ સમા પરિણમશે પ્યુપા અથવા કોસેટોમાં અને જે પ્યુપા અને કોસેટો જેવી અવસ્થા છે એમાં આ સજીવ નિષ્ક્રિય બની જશે. ઓકે, અને એ પ્યુપામાંથી પછી શું બનશે? પુખ્ત કીટક. એટલે અહીંયા 4 અવસ્થા થઈ. ઓકે, આને સંપૂર્ણ રૂપાંતરણ કહેવાય છે. ઈંડામાંથી આવતું ડીંબ પુખ્ત કીટક કરતાં તદ્દન જુદું છે. તમે જોઈ શકો છો, ઈંડામાંથી જે આ લાર્વા અથવા કીટક આવ્યું છે, શિશુ, એ શું છે? અહીંયા પુખ્ત કીટક કરતાં એની શરીર રચના અથવા એની રચના પૂરી અલગ જ છે. એની મોર્ફોલોજી અલગ હોય છે, એના ખોરાક અલગ હોય છે, બરાબર. એની ખોરાક ગ્રહણ કરવાની રચના પણ અલગ હોય છે. ઇવન એના જે મુખાંગો હોય છે એ પણ અલગ હોય છે, બરાબર. ઓકે, ઈંડામાંથી આવતું ડીંબ એ પુખ્ત કીટક કરતાં તદ્દન જુદું છે. તે સામાન્ય રીતે ટૂંકા પગ ધરાવતું, પાંખ અને સંયુક્ત આંખ વગરનું હોય છે. એટલે કે એમાં પાંખ પણ નથી હોતી અને સંયુક્ત આંખનો વિકાસ પણ હોય અથવા એકદમ નહિવત હોય છે. ઓકે, આ ઉપરાંત તેના ખોરાકનો પ્રકાર, ખોરાક ગ્રહણ કરવાની પદ્ધતિ પુખ્ત કીટક કરતાં જુદી હોય છે. તેમજ કાપવા ચાવવા પ્રકારના મુખાંગો ધરાવે છે. કારણ કે અહીંયા એનો ખોરાક અલગ હોય છે, બરાબર. એટલે ખોરાક કેવો હશે? જે કાપવા અને ચાવવા પ્રકારના મુખાંગોને અનુરૂપ ખોરાક હશે, બરાબર. ઓકે, તે ઘણી વખત નિર્મોચન પામી વૃદ્ધિના તબક્કા, એટલે કે વૃદ્ધિના જે તબક્કામાંથી એક તબક્કો બીજો તબક્કો એવા તબક્કામાંથી પસાર થાય તો આ તબક્કાને શું કહેવાય છે? ઇંગ્લિશમાં ઇન્સ્ટાર કહેવાય. ઓકે, તબક્કામાંથી પસાર થઈને પુખ્ત બને છે, જેમાં બધા જ ફેરફાર સાથે મુખાંગો બકનળી પ્રકારના કે ચૂસવા પ્રકારના બને છે, બરાબર. જ્યારે એ ડીંબ હોય છે, ઈયળ જેવી રચના હોય છે, ત્યારે એના મુખાંગો કાપવા કે ચાવવા પ્રકારના હોય છે. જેમ જેમ એ નિર્મોચન પામી વૃદ્ધિ પામે છે એમ એમ એના મુખાંગોમાં પણ ચેન્જીસ આવતા જ હોય છે, બરાબર. અને શું થાય છે? એ બકનળી કે ચૂસવા પ્રકારના થતા જાય છે. ઓકે, પ્યુપા અવસ્થા એ ડીંબ અને પુખ્ત અવસ્થા વચ્ચેની છે. એટલે કે જે કોસેટો અવસ્થા છે એ ડીંબ અને જે પુખ્ત અવસ્થા છે એ બંને વચ્ચેની અવસ્થા છે.
અને આ વચ્ચેની અવસ્થાને શું કહેવાય છે? વિશ્રામી સ્થિતિ. કેમ? કારણ કે આ અવસ્થા દરમિયાન જે કીટક હોય છે, જે સજીવ હોય છે, એ સંપૂર્ણપણે નિષ્ક્રિય થઈ ગયું હોય છે. બરાબર, એ ખોરાક પણ નથી મેળવતું, એ વિશ્રામી અવસ્થામાં હોય છે. અને આ દરમિયાન ઈયળ પોતાની ફરતે, એટલે કે જે ડીંબ છે એ ડીંબ પોતાની ફરતે આવરણ બનાવે છે, જેને શું કહેવાય છે? કોસેટો કે પ્યુપેરિયમ. ઓકે, અને તેમાંથી ઇમેગો બહાર આવે છે. આ પ્રકારનું રૂપાંતરણ અન્ય પ્રકારના રૂપાંતરણ કરતાં તદ્દન જુદું છે અને ખાસ પણ છે. આમાં બાળ કીટકનું વિવિધ પરિસ્થિતિકીય નિવાસસ્થાન પુખ્ત કીટકના જીવનના કરતાં જુદું હોય છે. એટલે કે બાળ કીટક જે હોય છે એનું નિવાસસ્થાન પણ અલગ હોય છે પુખ્ત કીટક કરતાં ઘણીવાર. બરાબર, ઓકે. રૂપાંતરણ દર્શાવતા મોટા ભાગના કીટકો આવું રૂપાંતરણ દર્શાવે છે. એમાં એક્ઝામ્પલ આપેલા છે. બરાબર, સોરી, એક્ઝામ્પલ છે ગરમાખી, મચ્છર, ફૂદા, પતંગિયા, ઢાલ કીટક અને મધમાખી. આ બધા પ્રકારમાં આવા પ્રકારનું રૂપાંતરણ જોવા મળતું હોય છે. આપણે ફિગર જોઈ લઈએ. બરાબર, આ શું છે? ફિગર. તેમાં રૂપાંતરણની આખું ચક્ર બતાવ્યું છે. ઓકે, તો શું છે અહીંયા? ઈંડા. ઓકે, એગમાંથી લાર્વા નીકળ્યા અથવા કેટરપિલર, અને પછી પ્યુપા બન્યું. બરાબર, એ આ અવસ્થા દરમિયાન આ જે સજીવ છે બિલકુલ વિશ્રામી સ્થિતિ, એટલે કે નિષ્ક્રિય હોય છે, અને એના પછી પુખ્ત કીટક બને છે. ઘણીવાર તમને એક્ઝામમાં કોઈ એક્ઝામ્પલના નામના આધારે પણ પૂછશે. ફોર એક્ઝામ્પલ એમ પૂછે કે પતંગિયામાં કયા પ્રકારનું રૂપાંતરણ જોવા મળે છે એ વર્ણવવું. તો અહીંયા તમને યાદ હોવું જોઈએ કે પતંગિયામાં હોલોમેટાબોલા પ્રકારનું રૂપાંતરણ જોવા મળે છે અને એ વર્ણવવાનું હોય. ઓકે, તો અહીંયા તમારે જે નીચે એક્ઝામ્પલ આપેલા છે, બરાબર, એ પણ યાદ રાખવાના. કયા કયા કીટકોમાં કયા પ્રકારનું રૂપાંતરણ જોવા મળે છે. ઓકે, હવે આગળ આપણે 4 ટાઈપની વાત કરીએ. હાઇપર મેટાબોલા. બરાબર, આ જે હાઇપર મેટાબોલા પ્રકારનું મેટામોર્ફોસિસ છે એ આગળ જે આપણે જોયું હોલો મેટાબોલા એના જેવું જ છે. પણ અહીંયા જે વૃદ્ધિના તબક્કા, જે ઇન્સ્ટાર છે, મેં પહેલાં જ વાત કરી કે જે નિર્મોચન દરમિયાન, બરાબર, જે નિર્મોચનની આખી ક્રિયા કરે છે એ વખતે એના શરીરની પણ વૃદ્ધિ થતી હોય છે, અને આ વૃદ્ધિના તબક્કાને શું કહેવાય છે? ઇન્સ્ટાર. અને આ જે ઇન્સ્ટાર છે એ ઇન્સ્ટાર અહીંયા હાઇપર મેટાબોલામાં એની સંખ્યા વધારે જોવા મળે છે. બરાબર, બાકી એનું જે રૂપાંતરણના જે સ્ટેપ છે એ હોલો મેટાબોલા જેવા જ છે. ઓકે, આ ઈંડા, ઈંડામાંથી ડીંબ બને. બરાબર, અને ડીંબમાંથી પ્યુપા, અને પ્યુપામાંથી પુખ્ત કીટક, એમ 4 તબક્કા વધુ જટિલ સ્વરૂપ દર્શાવતું સંપૂર્ણ રૂપાંતરણ છે. ઈયળ ઘણા ઇન્સ્ટાર તબક્કામાંથી પસાર થઈ અને પછી પુખ્ત કીટકમાં બને છે. એટલે કે જે ઈયળ છે, એટલે કે ડીંબ, બરાબર, એ પ્યુપામાં જાય છે. બરાબર, ઈયળ છે એ પ્યુપામાં કન્વર્ટ થશે. ઓકે, તો આ વખતે એ ઘણા બધા વૃદ્ધિ તબક્કા પસાર કરશે અને પછી એ પ્યુપામાં કન્વર્ટ થશે, અને પ્યુપામાંથી પણ એ ઘણા બધા વૃદ્ધિ તબક્કા પસાર કરી અને પુખ્ત કીટકમાં. દરેક ઇન્સ્ટારમાં તેના ખોરાક અને આદતની બાબતમાં અગાઉના ઇન્સ્ટારથી તદ્દન જુદું છે. બરાબર, ઘણા બધા ઇન્સ્ટારમાંથી એ પસાર થશે, અને દરેક ઇન્સ્ટારમાં એનો ખોરાક પણ અલગ હશે, અને એની આદત પણ આગળના જે ઇન્સ્ટાર છે એનાથી અલગ હશે. ઓકે, ફોર એક્ઝામ્પલ એનું આપણે જોઈએ, સમજીએ. અહીંયા ફર્સ્ટ ઇન્સ્ટાર છે, વૃદ્ધિ તબક્કો. આ સેકન્ડ ઇન્સ્ટાર છે. ઓકે, તો આ જે સેકન્ડ ઇન્સ્ટારમાં સજીવની જે ખોરાક અને અથવા એની આદત જોવા મળે છે એ એના અગાઉનું ઇન્સ્ટાર કયું છે? ફર્સ્ટ ઇન્સ્ટાર, એનાથી જુદું હશે. ઓકે, તો એનું એક્ઝામ્પલ છે બ્લિસ્ટર બીટલ. જે બ્લિસ્ટર બીટલ નામનું જે કીટક છે એમાં હાઇપર મેટાબોલા પ્રકારનું મેટામોર્ફોસિસ જોવા મળે છે. બરાબર, તો આપણે એ હું બતાવી દઉં. ઓકે, અહીંયા તમે જોઈ શકો છો, આ છે બીટલ. બરાબર, એની લાઈફ સાયકલ બતાવી છે. તો આ શું છે? એગ. બરાબર,
હવે તમે અહીંયા જુઓ છો, અહીંયા લખેલું છે ફર્સ્ટ ઇન્સ્ટાર, સેકન્ડ ઇન્સ્ટાર, થર્ડ ઇન્સ્ટાર. ઓકે, એટલે કે વૃદ્ધિના તબક્કા બતાવ્યા છે. મેં પહેલાં જ વાત કરી કે અહીંયા ઇન્સ્ટારની સંખ્યા વધુ જોવા મળે છે. ઓકે, તો જુઓ અહીંયા શું છે, એગ. એગમાંથી શું બનશે? પ્યુપા અથવા ઈયળ. તો આ જે પ્યુપા જ છે, સોરી પ્યુપા નહીં, ડીમ્બ. બરાબર, એગમાંથી ડીમ્બ બનશે. તો આ આખી જે 3 ઇન્સ્ટાર બતાવ્યા છે એ ડીમ્બની જ અવસ્થા છે, પણ એમાં અલગ અલગ ઇન્સ્ટાર વૃદ્ધિના તબક્કા જોવા મળશે. બરાબર, અહીંયા ફર્સ્ટ ઇન્સ્ટાર છે, ફર્સ્ટ ઇન્સ્ટારમાંથી સેકન્ડ ઇન્સ્ટાર. બરાબર, અહીંયા જે સેકન્ડ ઇન્સ્ટારમાં ઈયળનો ખોરાક મેળવવાનો અને ખોરાક છે એ ફર્સ્ટ ઇન્સ્ટાર કરતાં અલગ હશે. બરાબર, અને ફર્સ્ટ ઇન્સ્ટારમાંથી એ થર્ડ ઇન્સ્ટાર બનશે. બરાબર, થર્ડ ઇન્સ્ટારમાં એન્ટ્રી કરશે અને આના આધારે પછી અહીંયા ડીમ્બ અવસ્થા પૂરી થશે અને પછી એ ડીમ્બ અવસ્થામાંથી એ પ્યુપામાં જશે, પ્યુપા અવસ્થા આવશે. ઓકે, અને પ્યુપા અવસ્થા દરમિયાન આ જે ઈયળ છે અથવા સજીવ છે એ સંપૂર્ણ નિષ્ક્રિય થશે અથવા વિશ્રામી અવસ્થામાં જશે. ઓકે, અને પછી એ શેમાં ફેરવાશે? એડલ્ટમાં. ઓકે, તો અહીંયા આની જે લાઈફ સાયકલ છે એ હોલો મેટાબોલા જેવી જ છે, પણ અહીંયા તમે જોઈ શકો છો જે ડીમ્બમાં જે ઇન્સ્ટાર છે એની સંખ્યા વધુ જોવા મળે. ઓકે, આને શું કીધું? હાઇપર મેટાબોલા. ઓકે, અહીંયા પણ તમારે એક્ઝામ્પલ યાદ રાખવાનું. ઘણીવાર પૂછે જે બીટલ છે, બ્લિસ્ટર બીટલ, એમાં કયા પ્રકારનું રૂપાંતરણ જોવા મળે છે? બરાબર, તો તમને ખબર હોવી જોઈએ કે એમાં હાઇપર મેટાબોલા પ્રકારનું રૂપાંતરણ જોવા મળે છે. ઓકે, હવે આપણે અહીંયા જે રૂપાંતરણના જે અલગ અલગ પ્રકાર હતા એ પૂરા કરીએ. હવે આ મેં આગળ પહેલાં જ વાત કરી કે રૂપાંતરણની ક્રિયા માટે અલગ અલગ અંતઃસ્ત્રાવ જરૂરી છે. બરાબર, એના માટે જવાબદાર અંતઃસ્ત્રાવો છે. તો હવે આ અંતઃસ્ત્રાવ કયા કયા છે અને એ કઈ રીતે કામ કરે છે એની વાત કરીએ. ઓકે, રૂપાંતરણનું અંતઃસ્ત્રાવી નિયંત્રણ. ઓકે, એટલે કે અંતઃસ્ત્રાવ દ્વારા આ રૂપાંતરણની ક્રિયા નિયંત્રિત થયેલી હોય છે. રૂપાંતરણની ક્રિયા દરમિયાન નિર્મોચન અને વૃદ્ધિ થાય છે. ઓકે, નિર્મોચન અને રૂપાંતરણની ક્રિયામાં અંતઃસ્ત્રાવ ખૂબ જ અગત્યનો ફાળો આપે છે. આપણે કહી દીધું કે વૃદ્ધિ થતી હોય છે એનું નિર્મોચનની સજીવ એ નિર્મોચનની ક્રિયા દર્શાવે છે, પણ આ નિર્મોચનની ક્રિયા એને કંટ્રોલ કોણ કરતું હશે? એ ક્યારે થતી હશે? બરાબર, એને સિગ્નલ કોણ આપતું હશે? તો એ અંતઃસ્ત્રાવના આધારે નિયંત્રિત હોય છે. ઓકે, આ અંતઃસ્ત્રાવો ચેતાતંત્ર અને અન્ય ગ્રંથિમાંથી સ્રવે છે જે નીચે મુજબ છે. બરાબર, તમને ખબર હોય, જો તમે મનુષ્યમાં એન્ડોક્રાઇનોલોજી ભણ્યા હોય, બરાબર, તો તમને ખબર હશે કે ઘણા અંતઃસ્ત્રાવો એ આપણા શરીરની ગ્રંથિમાંથી સ્રવિત થાય છે અને અમુક અંતઃસ્ત્રાવો એ મગજમાંથી પણ સ્રવિત થતા હોય છે. મગજમાં ચેતાસ્ત્રાવી કોષો આવેલા છે. બરાબર, અને આ જે ચેતાકોષો છે, સ્ત્રાવી કોષો છે, જે અમુક અંતઃસ્ત્રાવનો સ્ત્રાવ કરે છે. ઓકે, અને આ અંતઃસ્ત્રાવો એ જે તે ગ્લેન્ડ અથવા ગ્રંથિ છે એને એક્ટિવ કરશે અને એ એક્ટિવ થયેલી ગ્લેન્ડ એ જે તે અંતઃસ્ત્રાવ સ્ત્રાવ કરશે. ઓકે, આપણે ડિટેલમાં જતા નથી, બાકી આમાં ડિટેલમાં જઈએ તો રિસેપ્ટર આવે, લિગેન્ડ આવે. બરાબર, કારણ કે દરેક અંતઃસ્ત્રાવ એ ચોક્કસ જગ્યાએ જઈને જ પોતાનું કામ દર્શાવે છે. બરાબર, તો એ કઈ રીતે એને ખબર પડે અંતઃસ્ત્રાવને? અંતઃસ્ત્રાવ તો કેમિકલ્સ છે. ઓકે, તો એને કઈ રીતે ખબર પડે કે મારે અહીંયા જ એ કામ દર્શાવવાનું છે? તો એના માટે એના ચોક્કસ રિસેપ્ટર આવેલા હોય છે. બરાબર, અને એ રિસેપ્ટરના આધારે ચોક્કસ જગ્યાએ પોતાનું કામ દર્શાવતા હોય છે. બરાબર, અહીંયા આપણે ડિટેલમાં જવાનું નથી. ઓકે, તો આપણે વાત કરીએ તો ફર્સ્ટ હોર્મોન છે બ્રેઇન હોર્મોન. બરાબર, એનું શોર્ટ ફોર્મ છે BH. આ અંતઃસ્ત્રાવ મગજના ચેતાસ્ત્રાવી કોષોમાંથી સ્રવે છે. તે રાસાયણિક રીતે લિપિડ્સ છે. અંતઃસ્ત્રાવો લિપિડ હોય અથવા પ્રોટીન હોય. ઓકે, પ્રોટીનના બનેલા હોય અથવા લિપિડ્સના બનેલા હોય, પણ જે બ્રેઇન હોર્મોન છે એ લિપિડ્સ છે. ઓકે,
આ અંતઃસ્ત્રાવ મગજના એક ભાગ કોર્પોરા કાર્ડિએકાને ઉત્તેજિત કરે છે. કોને ઉત્તેજિત કરે છે? જે બ્રેઇન હોર્મોન છે એ મગજનો એક ભાગ છે કોર્પોરા કાર્ડિએકા એને ઉત્તેજિત કરે છે. ઓકે, હવે સેકન્ડ નંબરનો હોર્મોન છે PTTH. ઓકે, એને શું કીધું છે? પ્રોથોરેસિકોટ્રોપિક હોર્મોન. ઓકે, પ્રોથોરેસિકોટ્રોપિક હોર્મોન. આ અંતઃસ્ત્રાવ કોર્પોરા કાર્ડિએકામાંથી સ્રવે છે. હવે તમે જોઈ શકો છો આખી વાત લિંક થાય છે. બ્રેઇન હોર્મોન ક્યાંથી ઉત્પન્ન થયો? મગજના ચેતાસ્ત્રાવી કોષોમાંથી. બરાબર. હવે આ બ્રેઇન હોર્મોન કોને એક્ટિવ કર્યો? કોર્પોરા કાર્ડિએકાને. બરાબર. હવે કોર્પોરા કાર્ડિએકા એક્ટિવ થઈ અને કયા અંતઃસ્ત્રાવનો સ્ત્રાવ કરે છે? PTTH. બરાબર, પ્રોથોરેસિકોટ્રોપિક હોર્મોન. ઓકે, અને આ જે પ્રોથોરેસિકોટ્રોપિક હોર્મોન છે એ પ્રોથોરેસિક ગ્રંથિને સક્રિય કરે છે. PTTH નું કામ શું? પ્રોથોરેસિક ગ્રંથિને એક્ટિવ કરે છે. ઓકે, હવે પ્રોથોરેસિક ગ્રંથિ એક્ટિવ થઈ ગઈ. બરાબર, એ પણ અમુક અંતઃસ્ત્રાવનો સ્ત્રાવ કરશે. તો એ કયો અંતઃસ્ત્રાવ છે? થર્ડ નંબરમાં આપેલો છે પ્રોથોરેસિક ગ્લેન્ડ હોર્મોન. પ્રોથોરેસિક ગ્લેન્ડ હોર્મોન. ઓકે, એની વાત કરીએ તો એનું શોર્ટ ફોર્મ છે PGH. ઓકે, આ અંતઃસ્ત્રાવને એક્ડાઇઝોન અંતઃસ્ત્રાવ પણ કહે છે. એક્ડાઇઝોન. ઓકે, તે પ્રોથોરેસિક ગ્રંથિમાંથી સ્રવે છે અને નિર્મોચનની ક્રિયાનું નિયમન કરે છે. ઘણીવાર MCQમાં પૂછે કે નિર્મોચનની ક્રિયાનું નિયંત્રણ કરતા અંતઃસ્ત્રાવનું નામ કહો. બરાબર, એમાં જો ઓપ્શનમાં એક્ડાઇઝોન હોય તો એ લખવાનું, અથવા અહીંયા હોય PGH હોય તો એ લખવાનું, અથવા એ પણ હોઈ શકે પ્રોથોરેસિક ગ્લેન્ડ હોર્મોન. ઓકે, આ ત્રણમાંથી જે ઓપ્શનમાં હોય એ ટીક કરવાનું. તો અહીંયા ખબર પડી ગઈ કે જે એક્ડાઇઝોન છે એ નિર્મોચનની ક્રિયાને નિયંત્રણ કરે છે અને એ ક્યાંથી સ્રાવિત થાય છે? પ્રોથોરેસિક ગ્લેન્ડમાંથી. પ્રોથોરેસિક ગ્લેન્ડ એને કોણ એક્ટિવ કરે છે? તો પ્રોથોરેસિકોટ્રોપિક હોર્મોન. અને આ પ્રોથોરેસિકોટ્રોપિક હોર્મોન ક્યાંથી સ્રવે છે? કોર્પોરા કાર્ડિએકા. અને કોર્પોરા કાર્ડિએકાને કોણ એક્ટિવ કરે છે? તો બ્રેઇન હોર્મોન. બરાબર, અહીંયા બધા જ હોર્મોન એકબીજાને લિંક થયેલા હોય છે. ઓકે, એના પછી આપણે ફોર્થ નંબરનું જોઈએ જુવેનાઇલ હોર્મોન. ઓકે, જુવેનાઇલ સ્થિતિ એટલે અપુખ્ત સ્થિતિ. બરાબર, આ અંતઃસ્ત્રાવ મગજના બીજા ભાગ કોર્પોરા એલાટામાંથી સ્રવે છે. રાસાયણિક રીતે તે અન્ય પ્રકારનું લિપિડ છે. બરાબર, અહીંયા આ જે જુવેનાઇલ હોર્મોન છે અલગ હોર્મોન છે. બાકી જે ઉપરના ત્રણ છે એ એકબીજાને લિંક છે કે જે નિર્મોચનની ક્રિયાને નિયંત્રિત કરે છે. હવે આપણે જુવેનાઇલ હોર્મોનની વાત કરીએ તો જુવેનાઇલ હોર્મોન એ મગજના બીજા ભાગ એટલે કે કોર્પોરા એલાટામાંથી ઉત્પન્ન થાય છે અને તે પણ રાસાયણિક રીતે કેવું છે? લિપિડ છે. ઓકે, અને આ જે અંતઃસ્ત્રાવ છે એક્ડાઇઝોન અંતઃસ્ત્રાવ છે એની અસરને શું કરે છે? અવરોધે છે. હવે શું થશે? એક્ડાઇઝોનનું કામ શું છે? કે જે નિર્મોચનની ક્રિયા કરાવે છે. જેમ જેમ નિર્મોચનની ક્રિયા થશે એમ એમ કીટકની વૃદ્ધિ પણ થશે અને શું થશે? પુખ્ત કીટકમાં ફેરવાશે. બરાબર, એટલે રૂપાંતરણની ક્રિયામાં એક્ડાઇઝોન અંતઃસ્ત્રાવ જરૂરી છે. બરાબર, પરંતુ અહીંયા જુવેનાઇલ હોર્મોન જે છે એ એક્ડાઇઝોન જે અંતઃસ્ત્રાવ છે એની અસરને નિષ્ક્રિય અથવા અવરોધી નાખશે. જો અસરને અવરોધી નાખશે તો એક્ડાઇઝોન એની અસર બતાવશે નહીં, તો નિર્મોચન નહીં થાય. નિર્મોચન નહીં થાય તો એ જે ડીંબ છે એ પુખ્ત કીટકમાં ફેરવાશે નહીં. એટલે અહીંયા એ ડીંબ એ પોતાની ડીંબ અવસ્થામાં જ રહેશે. ઓકે, તો અહીંયા જે જુવેનાઇલ હોર્મોન, બરાબર, જુવેનાઇલ હોર્મોન અને જે એક્ડાઇઝોન અથવા PGH હોર્મોન છે એ પોતાની અસર વ્યસ્ત પ્રમાણમાં દર્શાવે છે. બરાબર, એટલે કે આની અસર વધારે, આનું લેવલ વધારે હશે તો આ નિષ્ક્રિય બનશે, આનું લેવલ વધારે હશે તો અનિષ્ક્રિય બનશે. બરાબર, એટલે
અહીંયા આ રીતે કોન્સેપ્ટ છે. તો જે જ્યુવેનાઇલ હોર્મોન એ એક્ડાઇઝોન હોર્મોન અંતઃસ્ત્રાવની અસરને અવરોધી ડિંભનું પ્યુપામાં રૂપાંતરણ અટકાવે છે. ઓકે, એટલે ડિંભ કોસેટોમાં ફેરવાશે જ નહીં, અને જો કોસેટોમાં નહીં ફેરવાય તો એ પુખ્ત કીટકમાં નહીં ફેરવાય. એટલે જો જ્યુવેનાઇલ હોર્મોનનું પ્રમાણ વધારે હશે તો ડિંભ એ ડિંભ અવસ્થામાં જ રહેશે. ઓકે, જ્યુવેનાઇલ અંતઃસ્ત્રાવની હાજરીમાં દરેક ડિંભ નિર્મોચન પામી નવા મોટા કદના ડિંભમાં પરિવર્તન પામે છે. અહીંયા નિર્મોચન પામી એટલે નિર્મોચન એનું બાહ્ય કંકાલનું થશે, પણ એમાં જે પુખ્ત કીટક બનવા માટેના જે લક્ષણો હશે, ધારો કે જનન અંગોનું નિર્માણ થવું, બરાબર, એ બધું થશે નહીં. ઓકે, એટલે એ પુખ્ત કીટકમાં ફેરવાશે નહીં, પરંતુ પ્યુપામાં ફેરવાતું નથી. જ્યારે જ્યુવેનાઇલ અંતઃસ્ત્રાવનું પ્રમાણ ઘટશે, જેટલું એનું પ્રમાણ ઓછું થશે એટલે શું થશે, એક્ડાઇઝોન અંતઃસ્ત્રાવ સક્રિય થશે અથવા એનું પ્રમાણ વધશે અને સક્રિય થઈ અને એ ડિંભનું પ્યુપામાં અને પ્યુપાનું પુખ્ત કીટકમાં રૂપાંતરણ કરશે. એટલે અહીંયા આ બે હોર્મોન એકબીજાના અસરને અવરોધે છે. બરાબર, જો જ્યુવેનાઇલ હોર્મોનનું પ્રમાણ વધુ હશે તો એ સમયે એક્ડાઇઝોન જે અંતઃસ્ત્રાવ છે એ પોતાની અસર દર્શાવશે નહીં, અને જો એક્ડાઇઝોન અંતઃસ્ત્રાવ પોતાની અસર નહીં દર્શાવે તો ડિંભ એ પ્યુપામાં નહીં કન્વર્ટ થાય અને પ્યુપા એ પુખ્ત કીટકમાં કન્વર્ટ નહીં થઈ શકે. પણ જેવું જ્યુવેનાઇલ હોર્મોનનું પ્રમાણ ઘટશે કે તરત જ એક્ડાઇઝોન હોર્મોન સક્રિય બનશે, બરાબર, જેના કારણે ડિંભનું પ્યુપામાં રૂપાંતરણ થશે અને પ્યુપાનું પુખ્ત કીટકમાં રૂપાંતરણ થશે. બરાબર, ઘણીવાર કીટકોમાં એવી અવસ્થા અમુક કીટકોમાં જોવા મળતી હોય છે કે એટલું બધું જ્યુવેનાઇલ હોર્મોનનું પ્રમાણ વધી જતું હોય છે કે જેના કારણે હંમેશ માટે ડિંભ અવસ્થામાં જ રહી જાય છે. બરાબર, કારણ કે જ્યુવેનાઇલ હોર્મોનનું પ્રમાણ વધારે હોવાના કારણે એ ડિંભ એ પુખ્ત કીટકમાં ફેરવાતું નથી. ઓકે, તો અહીંયા 4 હોર્મોનની અલગ અલગ જે અસર છે એ તમારે યાદ રાખવાની. કીટકોમાં રૂપાંતરણની ક્રિયા અને પાંખની ઉત્પત્તિ લગભગ સમાંતર છે. એટલે કે રૂપાંતરણની સાથે સાથે એની પાંખ પણ ઉત્પન્ન થાય છે. બરાબર, ફોર એક્ઝામ્પલ, જેવું ઈંડામાંથી કીટક બહાર નીકળે છે તો એમાં પાંખ હોતી નથી. બરાબર, જેમ જેમ એ રૂપાંતરણની ક્રિયામાં પસાર થાય છે એમ એમ પાંખનો વિકાસ થતો હોય છે. ઓકે, ઘણા કીટકોમાં પાંખની ઉત્પત્તિ ફક્ત પ્રજનન કાળ દરમિયાન જ જોવા મળે છે. એવા ઘણા કીટકો છે કે ફક્ત જ્યારે એની પ્રજનન કાળ આવે, પ્રજનનનો સમય આવે એ સમયે જ પાંખ ઉત્પન્ન થશે, જે તેની જાતે વિવિધ ભૌગોલિક વિસ્તારમાં ફેલાવવામાં ફાયદાકારક છે. રૂપાંતરણની ઘટના પાંખ વગરના ડિંભ અને પુખ્ત સપક્ષ કીટકની વિવિધ પરિસ્થિતિકીય નિવાસસ્થાન અને ખોરાક આદત વગેરે સાથે અનુકૂલિત કરે છે. ઓકે, આથી કીટક ડિંભમાંથી પ્યુપાના રૂપાંતરણમાં જરૂરી ઉર્જા વૃદ્ધિ અને વિકાસ માટે નિયંત્રિત કરે છે. ઓકે, અહીંયા એ જ કીધું છે કે જ્યારે પાંખનું કઈ રીતે વિકાસ થતો હોય છે, તો જ્યારે ઈંડામાંથી જે બાળ કીટક હોય છે ઉત્પન્ન થાય છે ડિંભ, એમાં પાંખ હોતી નથી. ઓકે, પણ ફોર એક્ઝામ્પલ આપણે પતંગિયાનો જો વિકાસ છે એનું આપણે લાઈફ સાયકલ જોઈએ તો ઈંડામાંથી જે કેટરપિલર ઈયળ બને છે એમાં કોઈ પાંખની રચના હોતી નથી. ઓકે, જેમ જેમ એનું વૃદ્ધિ થતી જાય છે, રૂપાંતરણ થાય છે, તો લાસ્ટમાં પતંગિયામાં પાંખો હોય છે. ઓકે, હવે એવું કીધું કે ઘણા જે કીટકો હોય છે એમાં પાંખ જોવા મળતી નથી, પણ ક્યારે જોવા મળે, જેને પ્રજનન કાળ આવે. બરાબર, જ્યારે પ્રજનનનો સમય આવતો હોય છે એ વખતે એમાં પાંખો જોવા મળે છે. કેમ? કારણ કે એ સમયે જુદા જુદા ભૌગોલિક વિસ્તારમાં એને જે ફેલાવવા માટે આ પાંખ યુઝફુલ થતી હોય છે. ઓકે, અને જ્યારે આ રૂપાંતરણની ક્રિયા થતી હોય છે એ વખતે દરેક સ્ટેપમાં જે સજીવો હોય છે એનો ખોરાક, બરાબર, એની આદત, એ બધું અલગ અલગ, એનું નિવાસસ્થાન પણ ઘણીવાર અલગ અલગ હોય છે. ઓકે,
તો અહીંયા તમારે કીટકોમાં રૂપાંતરણની ઘટના એ ટોપિક પતી જાય છે. ઓકે, થેન્ક યુ.